વંદે માતરમ. આદરણીય લોક શિક્ષક શ્રી મોરારી બાપુ, મારા પ્રિય મિત્ર અને જેને માટે આપણે કહી શકીએ વિગ્રહવાન સેક્યુલરિઝમ પર્સોનિફાઈડ, મૂર્તિમંત સેક્યુલરિઝમ એવા મારા મિત્ર આરીફભાઈ, માતૃભાષા વંદના યાત્રા જેને કારણે તેજસ્વી બની એવા મારા અત્યંત પ્રિય મિત્ર ભદ્રાયુભાઈ. એ નાગર છે એટલે ભદ્રાયુભાઈ બોલું છું, બાકી પટેલ તરીકે ભદ્રાયુ જ કહું, પણ નાગરોમાં ભદ્રતા બહુ હોય છે એટલે ભદ્રાયુભાઈ ગયા. મને બહુ પ્રયત્ન કરવો પડ્યો છે. આ પ્રોગ્રામની પાછળ છેલ્લા 4 મહિનાથી પડેલા ઇલિયાસભાઈ, સજ્જનો સન્નારીઓ અને યુવાન મિત્રો. આરીફભાઈ બેઠા છે એટલે થોડુંક હિન્દીમાં બોલીશ, પછી તરત જ ગુજરાતીમાં આવી જઈશ. मैं कोई वोट बैंक का मोहताज नहीं हूं, इसलिए जो भी बोलूंगा सच बोलूंगा और सच के सिवा कुछ भी नहीं बोलूंगा. इस पूरे विश्व में, इस पूरे जहान में आकाश सेक्युलर है, सूरज सेक्युलर है, चंद्र सेक्युलर है, ये धरती सेक्युलर है, नदियां सेक्युलर है, झरने सेक्युलर है, यहां तक गाय सेक्युलर है, सर्प भी सेक्युलर है. कभी आपने ऐसा सर्प देखा जो आदमी की कौम देखे डसे? कभी आपने ऐसे मलेरिया देखा जो मलेरिया आपको मोहब्बत के लिए जब आ जाए तब उसकी कौम देखे इंसान की कि मैं मुस्लिम है इसलिए उसको जरा ज्यादा प्रसादी दूं मेरी? तो इस विश्व में सब जो कुछ निर्माण किया गया है सेक्युलर है. तो फिर आदमी सेक्युलर न हो ऐसा कैसे हो सकता है? ये मेरा प्रश्न है बापू. आदमी सेक्युलर न हो ऐसा कैसे हो सकता है? तो मैंने पाया है पूरे जीवन के बाद, इतने सालों बाद मुझे पता चला कि जब तक कोई भी इंसान महंत, मुल्ला और पादरी के संपर्क में नहीं आता तब तक सेक्युलर होता है. अगर ये तीनों से बच के वो स्वस्थ हो गया और रह सका तो कभी पॉलिटिशियन के पास जाएगा, वहां से भी बेचैनी ही इंपोर्ट करेगा. बेचैनी, पॉलिटिशियंस हमको बेचैनी के सिवा और कुछ दे ही नहीं सकते. तो जो महंत, मुल्ला और पादरी का बाकी का काम है वो पॉलिटिशियंस खत्म करते हैं. अब मैं गुजराती में बोलूंगा. मित्रों, હું રાંદેર ગામનો છું, સુરતની પાસે. બળવંતભાઈ દેસાઈ રાંદેર ગામના છે, રાજકોટમાં રહે છે. હા, એટલે મેં જ્યારે બિલ્લો ટીલો ટચ લખ્યું આત્મકથા, ત્યારે એની અંદર જે જે ખાંચાઓની વાત કરી, જે જે વિચિત્ર માણસોની વાત કરી, એ બધાને બળવંતભાઈ ઓળખે. એમાં ઋતુંબરા સોસાયટી છે એક, એમાં મારો એક અત્યંત પ્રિય ભૂમિપુત્ર રહે છે, એનું નામ છે રમણ. મારી આત્મકથામાં એનું નામ ઘણીવાર આવે છે. એ રમણ ઋતુંબરા સોસાયટીમાં પોતાના ડ્રોઈંગ રૂમમાં બેઠો હતો. ત્યાં એક મુસ્લિમ ચાચા, વૃદ્ધ વાંકા વળેલા મુસ્લિમ ચાચા ઓટલા સુધી આવ્યા. એણે રમણભાઈને કહ્યું કે ભાઈ માફ કરજો, મારે ખાંડનો ફાંકો મારવો છે. ખાંડનો, તમે સમજી ગયા, બ્લડ શુગર લેવલ.
મારે ખાંડનો ફાંકો મારવો પડે એમ છે, મને ખાંડ આપો. તો રમણભાઈ રસોડામાં જઈને ખોબો ભરી ખાંડ લઈ આવ્યા મુઠ્ઠીમાં અને ચાચાને ખવડાવી દીધી. ચાચાએ ફાંકો માર્યો. ચાચા ઓલ રાઈટ. ડાયાબિટીસના દર્દીઓને ખબર છે આ સિક્રેટની. પછી રમણભાઈ ચાચાને કહ્યું કે ચાચા આવ્યા છો તો ચા પીતા જાઓ, નાસ્તો કરતા જાઓ. ચાચાએ કહ્યું હા કરીશ. ચાચાએ ચા પીધી. પછી વિદાય થતી વખતે એક વાક્ય કહ્યું. એ વાક્ય સેક્યુલર હતું. મુસ્લિમ ચાચા હતા. એણે કહ્યું કે ભાઈ તમારા ઘરની ચા મને મારા ઘરની ચા જેવી લાગી. આટલું કહીને ચાચા ચાલ્યા ગયા. હવે મારે તમને પૂછવું છે કે આ ચાચાને હિન્દુ મુસ્લિમ એકતાના પાઠ આપણે ભણાવવાના? કોઈ સેક્યુલરિસ્ટે ભણાવવાના? કોઈ પોલિટિશિયને ભણાવવાના? કોઈ મહંત બોલા પાદરીએ ભણાવવાના? પેલા રમણભાઈને ખાંડ આપતી વખતે અને એ ચાચાને પ્રેમથી સોફા પર બેસાડીને ચા નાસ્તો આપતી વખતે એવો ખ્યાલ નહોતો કે મારે તો સેક્યુલરિઝમ માટે આટલું તો કરવું જ પડે ને. એવો કોઈ ખ્યાલ નહોતો. આટલું સહજ સેક્યુલરિઝમ હિન્દુસ્તાનના ગામે ગામ સચવાયું છે, માટે હિન્દુસ્તાન એક છે. કોઈ ભાર નથી કે મારે સેક્યુલર બનવાનું છે. બિલકુલ નેચરલ. બીજો દાખલો સુરતમાંથી જ આપું છું. સુરત એ નિખાલસતાની રાજધાની છે. આ મારો શબ્દ સુરતમાં જાહેર સભામાં બોલું છું અને સુરતીઓ બહુ તાલી પાડે. વખાણ કરે ત્યારે કોણ તાલી નહીં પાડે? આ ભદ્રાયુએ રાજકોટના વખાણ કરે, તમે પાડી જ ને. સ્વાભાવિક છે, ક્ષમ્ય છે. આ અપરાધ હોય તો એ ક્ષમ્ય છે, અપરાધ નથી. તો સુરતમાં એક મુસ્લિમ ટ્રસ્ટ ઝૈનબ હોસ્પિટલ નામની હોસ્પિટલ ચલાવે છે. એ ઝૈનબ હોસ્પિટલના ટ્રસ્ટીઓ બધા જ મુસલમાન છે. એ લોકોનું હોસ્પિટલમાં 75% સ્ટાફ હિન્દુઓનો છે, 10% ખ્રિસ્તીઓનો છે અને બાકીના મુસલમાનો છે. નર્સ મોટે ભાગે ખ્રિસ્તી અને હિન્દુ છે, મુસ્લિમ નર્સ નથી, ઓછી હશે. ડૉક્ટરો મોટે ભાગે હિન્દુ છે. હવે એ ટ્રસ્ટનો એક નિયમ છે જૈનબ હોસ્પિટલનો. મારા સગા ભાણેજની દીકરી ત્યાં ગાયનેક ડૉક્ટર હતી, એણે કરેલી વાત છે. એ જૈનબ હોસ્પિટલમાં 2 જ કોમ છે, ગરીબ અને માલદાર. ઇરિસ્પેક્ટિવ ઓફ કોમ્યુનિટી ગરીબોને 50% ભાવે રાહત દરે દવા મળે છે, 50% રાહત દરે સર્વિસીસ મળે છે. એમાં કોઈ પણ જાતનો કોમી ભેદભાવ છે એવું કોઈને લાગતું જ નથી. આ સહજ સેક્યુલરિઝમનો બીજો દાખલો. હવે ત્રીજો દાખલો હું કલકત્તાની પાસે આરીફભાઈના મિત્ર MJ અકબરનો આપું છું. MJ અકબર મારી દૃષ્ટિએ મારા સૌથી વધારે આદરણીય પત્રકાર છે, સૌથી વધારે. મેં એમના પુસ્તકો પણ વાંચ્યા છે. MJ અકબર એક દિવસ બકરી ઈદને દિવસે પોતાના ગામ તેલીનપુરા ગયા. આઈ હોપ આઈ એમ કરેક્ટ. તેલીનપુરા કલકત્તાથી 25-50 કિલોમીટર દૂર છે. કુટુંબને મળાય એ બાને તહેવારને દિવસે તેલીનપુરા ગામમાં ગયા. પછી નમાઝનો ટાઈમ થયો ત્યારે એમના સ્વજનો સાથે બધા જ મિત્રો મસ્જિદ તરફ જઈ રહ્યા હતા. ત્યારે બધા નીચું જોઈ રહ્યા હતા. MJ અકબર કહે છે કે અમે નીચું કેમ જોતા હતા ખબર છે? નમાઝ પડવા જતી વખતે નીચું જોવાની કંઈ જરૂર નથી, પણ છાણના ઢગલાઓ પડેલા હતા અને એ છાણ પાણી પડ્યું હશે એટલે તદ્દન લીલું થઈ ગયું હતું અને તેથી પાયજામો કે પેન્ટ ન બગડે એટલા માટે નીચું જોઈને બધા મસ્જિદ તરફ જતા હતા. એ મસ્જિદનું નામ છે છોટી મસ્જિદ. એ મસ્જિદની જમીન એક હિન્દુએ દાનમાં આપેલી છે. એ જમીનનો માલિક હતો. મંદિર બાંધવાની નોબત આવી ત્યારે મુસલમાનો એને મળવા ગયા કે અમારે આ જમીન કામ લાગે એમ છે. તો એને કહ્યું કે હો આટલું સરસ કામ મારા તરફથી દાનમાં. આગળ વાત ચાલે છે, છોટી મસ્જિદની વાત છે. છોટી મસ્જિદ કી બડી બાત.
એ મસ્જિદ માટે જે સિમેન્ટની ગુણ જોઈએ એ સિમેન્ટની ગુણ કલકત્તાના એક મારવાડી વેપારીએ મફત પહોંચાડેલી મસ્જિદના બાંધકામ માટે. આવા માણસોને, આવા ગ્રામજનોને સેક્યુલરિઝમના પાઠ ગુણવંત શાહ ભણાવશે, શબનમ હાશમી ભણાવશે, કોઈ સેક્યુલરિસ્ટ કર્મશીલ ભણાવશે? સહજ સેક્યુલરિઝમ. આગળ વાત ચાલે છે. બરોડાથી ભરૂચની વચ્ચે બધા ગામોમાં મુસ્લિમોની બહુ વસ્તી છે. હું બધા ગામોમાં પદયાત્રા કરીને ફર્યો છું, બધા ગામો, બધા જ, અપવાદ નહીં. મિયાગામ કરજણ નામનું સ્ટેશન તમે પસાર થયા હશો. એ મિયાગામ કરજણથી થોડે દૂર એક વલણ નામનું ગામ છે, વલણ. એ વલણ ગામમાં 2002ના બનાવ પછી એક મદ્રેસાની સ્થાપના થઈ. એ મદ્રેસાનો ટ્રસ્ટી, એનું નામ ઇલિયાસ, પ્રાઇમરી સ્કૂલ ટીચર. એ ઇલિયાસ મારો જબરદસ્ત ફેન. વારે વારે વાત કરે અને અમે લાંબી વાત કરીએ. મને શિક્ષકો પ્રત્યે થોડો પક્ષપાત એટલે લાંબી ચાલે વાત. રાજકીય પ્રશ્નોની પણ વાત ચાલે. મને કહે કે સાહેબ, અમારે ત્યાં મદ્રેસા શરૂ થાય છે, એક સુંદર નામ આપો. કલ્પનામાં ન આવે એવી ઘટનાની વાત કર્યો છું, કલ્પનામાં પણ ન આવે તમારી. તો મેં 2 નામ આપ્યા. એક મેં એક હતું અંજુમને ઇસ્લામ. એવું મને જે કંઈ ઉર્દુમાં સૂચ્યું તેવું નામ આપ્યું. એટલે એ મને ફોન પર કહે છે, ઇલિયાસ, આ આખો કિસ્સો ચિત્રલેખામાં આવી ગયો છે. ઇલિયાસ કહે છે કે સાહેબ, આવા નામ તો અમને આપતા આવડે, તમે કંઈ જરાક કંઈ તો ઉર્દુ ભૂલી જાઓ, તમને જે ફાવે તે નામ આપો સાહેબ, પણ તમે આપો. એટલે પછી મને તો જો ઉર્દુમાંથી નામ પસંદ નહીં કરો, હિન્દી નામ પસંદ નહીં કરો તો મને કહ્યું. એટલે મેં નામ આપ્યું બાપુ સર્વોદય. આજે તમે લોકો બધાને હું ચેલેન્જ કરું છું, તમે મિયાગામ કરજણ ઉતરીને વલણ ગામે જઈ આવો. ત્યાં મદ્રેસા ઊભો છે, મદ્રેસાની બહાર છે સર્વોદય. કોઈ મદ્રેસાનું નામ સર્વોદય હોઈ શકે એની કલ્પના આવે છે તમને? એ લોકોને સેક્યુલરિઝમના પાઠ ભણાવવા કોણ ગયું હતું? સર્ટનલી महंत मुल्ला पादरी पण नहीं और कोई पॉलिटिशियन तो नहीं नहीं ने नहीं ज। आजमगढ़ की बात करता हूं मैं। आजमगढ़ में एक कवि है बापू, कवि का नाम है इकबाल सुहेल। बड़ा जानदार और शानदार कवि लगता है मुझे, मैं मिला नहीं हूं, मिलना चाहता हूं। है थे, अच्छा वो भी मुझे मालूम नहीं। उन्होंने एक कविता लिखी जिसका भावार्थ मैं समझाता हूं। तमारी आजमगढ़ में आतंकवादनो अड्डो छे एम पण कहेवाय छे, ते आजमगढ़ एने आतंकगढ़ पण कहे छे, तेमां थोड़ुं सत्य पण छे। एटले हमणां दिग्विजय सिंह मळी आव्या एटले जे कंई सेक्युलर हेल्थ बची हशे तेनो खात्मो करता आव्या। दिग्विजय सिंह ज्यां ज्यां जाय त्यां उकोडा सर्जाय छे, ज्यां उद्यान होय त्यां उकोडो सर्जाय, एनुं नाम दिग्विजय सिंह। मैं मारुं कंई बगाड्युं नथी, एमणे मारुं कंई बगाड्युं नथी, दिग्विजय सिंहे मारुं कंई बगाड्युं नथी, पण बगाड़े ज छे, बस बगाड़े ज छे। जे एकतानो सेतु होय ते तोड़ीने ज आवे। तो आजमगढ़नो कवि इकबाल सुहेल, एम आई करेक्ट इन प्रोनाउंस? हाँ। तो इकबाल सुहेल ने कविता लिखी, उसमें लिखा तमारी तलवारनी धार, तमारी तलवारनी धार केटली तीक्ष्ण छे, तमारी तलवारनी धार केटली तीक्ष्ण छे, एनुं माप काढवा माटे तमे क्यां सुधी अमारा डोका कापता रहेशो। साहेब जुओ, हवे आ कविता जो मने उर्दूमां आवडती होत तो वट पड़ी गयो होत आज राजकोटमां, मने नथी आवडती। तमारी तलवारनी धार केटली तीक्ष्ण छे, तेनी कसोटी करवा माटे तमे अमारा डोका क्यां सुधी कापशो। जुओ आ कवितानी ताकात, कविना शब्दोनी ताकात जुओ साहेब। मित्रों, ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका
सहारा।